નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસે ઘણા વર્ષોથી નાસ્તા ફરતા કુલ 4 આરોપીઓને અન્ય રાજ્યોમાંથી શોધી કાઢી મોટી સફળતા મેળવી। પોલીસ ટીમો દ્વારા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં શોધખોળ કરવામાં આવી। પકડાયેલા આરોપીઓમાં એક આરોપી 28 વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો પરેશ ઉર્ફે સંજય ઉર્ફે નિખિલ અશોક આમુરલે છે, જેને મહારાષ્ટ્રના રત્નાગીરીમાંથી પકડવામાં આવ્યો છે। બીજો આરોપી વિનય અશોકકુમાર શ્રીવાસ્તવ પણ ઘરફોડ ચોરીના ગુનામાં 25 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી શોધી કાઢવામાં આવ્યો છે। વધુમાં આર્મ્સ એક્ટના ગુનામાં 15 વર્ષથી નાસ્તા ફરતો બાબુ હુસૈન ક્લુઆ અંસારી ઉત્તર પ્રદેશમાંથી પકડાયો છે। જોકે ચોરીના ગુનામાં 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપી મલખાનસિંહ શ્યામસિંહ ભાતુનું 6/11/2024ના રોજ મરણ થયેલું હોવાનું જાણવા મળ્યું છે। આ કામગીરી વડોદરા શહેરની ઝોન 1, ઝોન 2 અને ઝોન 3ની ટીમો દ્વારા કરવામાં આવી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।